નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની નોબલ માર્કેટમાં સ્કેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી। અંકલેશ્વર નજીક હાઈવેને અડીને આવેલા નોબલ સ્કેપ માર્કેટમાં આવેલ એક વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। 3 જેટલા ફાયર ફાઈટરો ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। અંકલેશ્વર નજીકના સ્કેપ માર્કેટમાં અવારનવાર આગ ફાટી નીકળવાનો સિલસિલો અકબંધ રહ્યો છે। ગત મોડી રાત્રે નોબલ સ્કેપ માર્કેટમાં આવેલ વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી। આગને પગલે ગોડાઉનની નજીક આવેલ ભડકોદરા ગ્રામ પંચાયતની વેસ્ટ મેનેજમેન્ટ સાઇટમાં એકત્ર થયેલો કચરો પણ સળગી ઉઠતા નાસભાગ પામી હતી। આ અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ફાઈટરોની 3 ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગને નિયંત્રણમાં લીધી હતી। આગની ઘટનામાં ગોડાઉનમાં ભરેલ તમામ વેસ્ટ પ્લાસ્ટિકનો કચરો બળીને ખાખ થઈ ગયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।